સુરત શહેરમાં વધતી જતી ગુનાખોરીને ડામવા માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના કડક આદેશ બાદ શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે, જેને લઈને સુરત પોલીસના ઓપરેશન ટ્રેપ અંતર્ગત 243 જેટલા નાસ્તા ફરતા વોન્ટેડ તેમજ પેરોલ ફરલો પર છૂટેલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ વધતા અને રોજે રોજ હત્યા સહિતના ગુનાઓ બનતા પોલીસ પર માછલા ધોવાયા હતા, જેને લઈને સુરતમાં વધી રહેલા ગુનાઓ પર કાબૂ મેળવવા માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ બાદ શહેર પોલીસ ફરી એકવાર એક્શન મોડમાં આવી છે અને ઓપરેશન ટ્રેપ અંતર્ગત પોલીસ દ્વારા વિશાળ સ્તરે કોમ્બિંગ અને ચેકિંગ હાથ ધરાયું હતું। સુરત શહેર પોલીસ દ્વારા ચલાવેલા ખાસ ઓપરેશન ટ્રેપ દરમિયાન મોટા પાયે કાર્યવાહી કરાઈ હતી અને આ અભિયાન અંતર્ગત 250 જેટલા નાસ્તા ફરતા વોન્ટેડ તેમજ પેરોલ અને ફ્લોર પર છૂટેલા આરોપીઓને પોલીસે પકડી પાડ્યા હતા। તો સુરત પોલીસના ઓપરેશન ટ્રેપ અંગે અધિક પોલીસ કમિશનર ક્રાઇમ ડોક્ટર કરણરાજ વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવાની ગુનાખોરી તત્વોને કાબૂમાં લેવા માટે આવા ખાસ અભિયાન નિયમિત રીતે ચાલુ રહેશે। ની ટીમે એક ચોક્કસ હકીકત મળી હતી કે આ આરોપી સુરત આસપાસ વિસ્તારમાં રહેતો છે અને એની હકીકતના આધારે જે વર્કઆઉટ કર્યું એના આધારે આ જહાંગીર ઇબ્રાહિમ હસન મલેકને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉમરા સુરત ખાતેથી પકડેલો છે। ખૂબ મોટી સફળતા સુરત શહેરને, સુરત શહેર પોલીસના તમામ યુનિટને મળી છે। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ અને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને ડીજીપી શ્રી GS મલેક સાહેબના માર્ગદર્શન આખું ઓપરેશન 100 દિવસનું ઓપરેશન ટ્રેપ ચલાવવામાં આવ્યું હતું અને 243 આરોપી પકડી પાડવામાં આવ્યા છે અને આ ઓપરેશનમાં હજુ પણ સમગ્ર દેશમાં અલગ અલગ ટીમો મોકલીને વધુ આરોપી પકડી પાડવા માટે મહેનત ચાલુ છે। સુરત શહેરના વિવિધ ઝોનમાં એક સાથે ચલાવેલી આ કાર્યવાહીમાં પોલીસ ટીમોએ સતત કોમ્બિંગ ઓપરેશન, વાહન ચેકિંગ અને સંદિગ્ધ વ્યક્તિઓની તપાસ હાથ ધરી હતી। સુરત પોલીસની આ કડક કાર્યવાહીને કારણે શહેરમાં નાસ્તા ફરતા આરોપીઓમાં દોડધામ મચી જવાની સાથે ગુનેગારોમાં રીતસરનો પોલીસનો ડર જોવા મળ્યો હતો।